गुजरात के वडोदरा में साईनाथ एजुकेशन चैरिटेबल ट्रस्ट द्वारा दिव्यांगों के लिए खास शादी समारोह का आयोजन किया गया। वडोदरा में हर वर्ष की तरह इस वर्ष भी साईनाथ एजुकेशन चैरिटेबल ट्रस्ट द्वारा दिव्यांग सामूहिक विवाह आयोजित किया गया। भाजपा के नेता राजेश आयरे द्वारा हर वर्ष दिव्यांगों को शादी के बंधन में बांधने का ये अवसर प्रदान कराया जाता है। इसी के तहत आयोजित सामूहिक विवाह में 29 दिव्यांग जोड़ों का वैदिक शास्त्र विधि के अनुसार विवाह संपन्न कराया गया। इस मौके पर गृह मंत्री हर्ष संघवी भी उपस्थित रहे। इस सामूहिक विवाह को शानदार रूप से आयोजित किया गया, जिसमें भव्य बारात भी निकाली गई। गायत्री परिवार की बहनों द्वारा व्यवस्था में सहयोग किया गया। बड़ी संख्या में लोग भी इस सामूहिक विवाह में शामिल हुए। इस मौके पर टीवी के लोकप्रिय शो तारक मेहता का उल्टा चश्मा की टीम के सदस्य भी शादी समारोह में मेहमान बने। तारक मेहता का उल्टा चश्मा के नटू काका, गोली, अब्दुल, बागा और बावरी शामिल रहे। इन सभी ने इस सामाजिक समारोह में शामिल होने की खुशी जताई। મને આ એટલો મોકો મળ્યો છે કે મારા પરમેશ્વરનું નામ લેવા માટે ને મારા જે ચર્ચની રીત રિવાજ પ્રમાણે લગ્ન કરવાનો રાજેશ સરે મને अनुमति आपी एना माटे मैं बहुत धन्यवाद करती हूँ ईश्वरनो और राजेश सरनो पूरी टीमनो सब। લગ્ન પ્રક્રિયા બહુ જ સરસ રીતે રહી હતી। જ્યારે અમે પહેલી વાર આવ્યા હતા અહીંયા અમારું જે રીતે સ્વાગત કરવામાં આવ્યું, ત્યારબાદ એક એક કરીને અમારા ડોક્યુમેન્ટને બધું કરવામાં આવ્યું અને એના પછી અમારી માપ લેવામાં આવ્યા, કપડાનું માપ લેવામાં આવ્યું અને ત્યારબાદ જ્યારે અમારે વરઘોડો કાઢવામાં આવ્યો, એ વરઘોડોનો ઉત્સવ બહુ જ સરસ રહ્યો હતો। અમે વિચાર્યું નહોતું એના કરતાં પણ સરસ વરઘોડો નીકળ્યો। સાથે સાથે એટલો પ્રેમથી અમને જે રીતે અમને રાખ્યા છે, અમારી મદદ કરીને એમને લગ્ન સુધી પહોંચાડવા અને જે પ્રક્રિયા કરી છે બહુ જ સરસ રીતે કરીએ। અમે આભાર માનીએ છીએ શ્રીમદ રાજેશ સાહેબનો કે જેમણે આટલું સરસ કાર્ય કર્યું અને વિચાર્યું નહોતું એના કરતાં પણ સરસ અમારું લગ્ન કરાયું। એના માટે અમે ખૂબ ખૂબ આભારી છે। हर वर्ष की तरह इस वर्ष भी इस सामाजिक उत्तरदायित्व निभाने वाले पूर्व नगर सेवक राजेश आयरे ने मौके पर खुशी जताते हुए कहा कि घर की शादी की तरह पूरे इलाके के लोग और युवा इस कार्यक्रम से जुड़े हैं। આ સમગ્ર આયોજન ભગવાનના આશીર્વાદથી થતું હોય છે। આપણે જોયું કે 2 દિવસથી લોકોની આગાહીઓ હતી કે કંઈક એટલા બધા પવનો ફૂંકાયો, વરસાદ ન થયો, પણ કોઈ પણ વિઘ્ન વગર આજે અમારી દીકરીઓ સંસ્કારી નગરીએ પૂરે પુરવાર કરીને બતાડ્યું અને ખાસ કરીને સંસ્કારી નગરીએ બતાડ્યું કે સિંદૂર શું છે। જે ઓપરેશન સિંદૂર આખું જે રીતનું કરવામાં આવ્યું અને ઓપરેશન સિંદૂરમાં જે મહત્વની ભૂમિકા જે અમારા દેશની અમારી પુત્રી સુફિયા કુરેશીના મધરે અને પપ્પા મમ્મી અમના અને ખાસ બેન પણ અહીંયા આવ્યા અને એમને પણ આશીર્વાદ આપ્યા। એટલે આ સૌભાગ્યવતીનું મને લાગે આ અમારું ઝાંસી રાણીનું ગ્રાઉન્ડ આજે 30 દીકરીઓ અહીંયા જ્યારે 50,000 લોકો આવ્યા, બધાએ અલગ અલગ પ્રકારનું તમે એની ટીવી હોય, ફ્રીજ હોય, એટલું મોટું કન્યાદાન 15 થી 50,000 40 થી 50,000 લોકો આખા રોડો ઉભરાયા, લોકોએ ફૂલ સ્વાગતો કર્યા અને આજના દિવસે આ સંસ્કારી નગરીના તમામ લોકોને સાઈનાથ એજ્યુકેશન સાથે સાથે ફિઝિકલ હેન્ડીકેપ સંસ્થા અને સમગ્ર અમારા યુવાનોને હું વંદન કરું છું આ વિસ્તારના। અને દરેક બહેનો હોય કે ભાઈઓ હોય કે પુરુષ હોય, કોઈએ બ્યુટી પાર્લરનું કામ કર્યું, કોઈએ એને લઈ જવાનું કામ કર્યું, કોઈ એનું સેવિંગનું કામ કર્યું, કોઈ કન્યાદાન લઈ જવાનું કામ કર્યું, કોઈ એને લાવવા લઈ જવાનું કીધું, કોઈ એને જમાડવાનું કામ કર્યું। આ ફક્ત રાજેશ આયરે કે શ્રીનાથ આયરે નહીં, પણ સમગ્ર ટીમ દ્વારા સંસ્કારી નગરીનું આ સંસ્કાર ભગવાનને પ્રાર્થના કરી કે આ જ રીતના આ સંસ્કારી નગરી દિવ્યાંગો હોય કે કોઈ પણ સંજોગોમાં આવે તો આજના દિવસે વડોદરા શહેરના અને ખાસ ધારાસભ્ય અને ગુજરાતના દંડક બાળુભાઈને બી અમે આભારી છે કે જેમને ગીતાબેન રબારીથી માંડી અને અમારા માટે બધો સહયોગ, સાથે સાથે આજે વડોદરા શહેરના સૌ દાતાઓને પણ વંદન કરીએ છીએ કે એમના થકી જ આવા લગ્ન થતા હોય છે।